વામ બોલો કુકાર મેલેની માત કી રામ મને ભટ્ટ તમારા આશીર્વાદ જોઈએ માતાજીના એ ભાઈ આવે છે માતાજી એમને રામ રામ અને તમારી બી રામ મારી કુળદેવોને રામ રામ. કુકાર મેલેની માત કી રામ મારી રામ. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. મિત્રો અત્યારે અમે મહાદેવજીના મંદિરે રોકાયા હતા, ત્યાંથી આગળ નીકળી ગયા છીએ. અત્યારે અમે સત્રોડ બાજુ જવાના છીએ. સત્રોડ અહીંયાથી 7 કિલોમીટર જેટલું દૂર છે. જોઈએ કે આ બ્રિજ છે અને મારા મમ્મી ને મારા વાઈફ આગળ ચાલતા છે. શ્વેતા પણ શ્વેતા સુઈ ગઈ છે એટલે એને બરાબર રહી ગઈ છે. તો તમે પણ કુકાર મેલેડીમાં અને મોનો છો તો રામ માડી રામ જરૂર લખજો અને વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. તો અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. જય માતાજી. અમે અત્યારે ટોલનાકાથી આગળ નીકળી ગયા છીએ. અહીંયાથી લીંધારે આપણે 15-2 કિલોમીટર જેટલું દૂર રહી ગઈ છે અને એ સદસ્ય હાઈવે મારા મમ્મી અને મારા વાઈફ ને મારી ઢીંગલી આગળ ચાલીને જતા છીએ. તમે પણ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ્સ લખતા રામ મારી રામ ને બીજી કશું કહું થોડો ઘણો સપોર્ટ કરજો મિત્ર. આવનવો સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં લખી નાખજો રામ મારી. તો ફાઇનલી અહીંયાથી ગોધરા 5 કિલોમીટર જેટલું રહ્યું છે. આમ તો રોડ પર તો બતાવતું હતું નથી પણ આ લેટમાં જોયું તો ખબર પડી અહીંયાથી 5 કિલોમીટર છે ગોધરા. તો આજે અમે નાઇટ ગોધરામાં રોકાવાના છીએ. સો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મારો બ્લોગ છેલ્લે સુધી જોજો. જય માતાજી, જય મેલેડી. જય માતાજી મિત્રો, જય મેલેડીમાં મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા સેવાલિયા અને અત્યારે નાઇટ પણ સેવાલિયામાં રોકાવાના છે. 127 મહિને ઉદાસ સમાન માતાજીની ધજા પણ અહીંયા મૂકી દીધી છે. સો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને કોમેન્ટમાં લખી નાખજો રામ મારી રામ અને વિડીયો છેલ્લે સુધી. મિત્રો ફાઇનલી અમે ડાકોર પહોંચી ગયા છે અને મારા મમ્મી ને મારા વાઈફ પાછળ આગળ જોઈ તો બધા કે તુલસી છે તેને તોડાવવા માટે ચૂલો બનાવતા છે કારણ કે આમ તો ઉચકારી ચીકવાસની રહી ગઈ છે એટલે. તો મિત્રો તમે મારો આપણો બ્લોગ યુટ્યુબમાં ક્યાંથી જો કોમેન્ટ કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો રામ માડી રામ. વિડીયો વધુથી વધુ શેર કરજો અને તમારા મિત્રોને પણ ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો. જય માતાજી, જય મેલેડીમાં કીધો વિડીયો છેલ્લે સુધી જો. જય માતાજી મિત્રો, ફાઇનલી અમે ડાકોર પહોંચી ગયા છે અને અત્યારે હાલ અમે ડેપોમાં રોકાયા છે ને માડીના ભક્તો ઘણા મળ્યા હતા મિત્રો ને માડીના ભક્તોએ જમવાનું પણ આપી દીધું છે, પાણી પણ આપી દીધું છે. તો બધી જ સેવા કરી નાખી છે. જોઈ શકો છો મારા મમ્મી ને માડીની ગજા. તો મિત્રો તમે પણ મારી કુકાર મેલેડી મને મળતા તો કોમેન્ટમાં લખી નાખજો રામ માડી રામ અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. જય માતાજી, જય મેલેડી. જય માતાજી મિત્રો, એક કુકાર મેલેડીમાં મિત્રો અત્યારે અમે કાતરેજથી આગળ નીકળી ગયા છે અને મારીનું ગામ અહીંયાથી વધારે દૂર નથી, લગભગ 25 કિલોમીટર જેટલું દૂર છે ને અમે અત્યારે કનિક ગામમાં રોકાવાના છીએ ને મારીના ભક્તો ત્યાં અમારી રાજ્યોને બેઠા કે એટલે ત્યાં રોકાશ થોડી વાર પછી નારિયા અને પછી તો અહીંયા એ થોડી જણી વાત કરી લક્ષણ માટે નીકળી જજો. તો મિત્રો આપણે તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો રામ મારી રામ. એ વિડીયો વધુથી વધુ શેર કરી નાખજો. જય માતાજી, જય કુકાર મેલેડીમાં. જય માતાજી મિત્રો, જય કુકાર મેલેડીમાં. મિત્રો અત્યારે અમે નેનપુર આવી ગયા છે. નેનપુર ચોકડીથી આગળ જતા ભાઈ અને બેન મળ્યા જે માડીના ભક્ત છે. માડીને એટલી પ્રાર્થના છે કે માડી એમના પરિવારને સુખી રાખે ને એવા માડીના આશીર્વાદ બન્યા રહે. માડીના ભક્ત 2 શબ્દ બોલશે. તો માતાજીને એટલું કે બધાની મનોકામના પૂરી કરીએ, બધાના સપના પૂરા કરીએ, બધાના આશીર્વાદ આપીએ, સીધા બદલા કરશે. તો મિત્રો તમે પણ માડીને બોલતા હોય તો કોમેન્ટમાં લખી નાખજો રામ માડી રામ અને વિડીયો વધુથી વધુ શેર કરી નાખજો. જય કુકાર મેલેડી. જય માતાજી મિત્રો, જય કુકાર મેલેડીમાં. મિત્રો અત્યારે અમે નેનપુરાથી આગળ બ્રિજ આવે છે તે બ્રિજ પર આ માડીના ભક્ત મળ્યા હતા મિત્રો. એમને મળીને મને ખૂબ જ મજા આવી અને માડી એમના ભક્તને ખૂબ એવા આશીર્વાદ આપે એવી માડીને મારી પ્રાર્થના છે. માડીના ભક્ત 2 શબ્દ પહોંચી રામ માડી રામ. મને બસ તમારા આશીર્વાદ જોઈએ માતાજીના
એ ભાઈ આવે છે માતાજી તેમને રામ રામ અને તમારી બી રામ મારી કુળદેવોને રામ રામ. મિત્રો આ વિડીયો વધુથી વધુ શેર કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો રામ માડી રામ. જય ગોકાર મેલડીમાં. જય માતાજી મિત્રો, જય ગોકાર મેલડીમાં. મિત્રો અત્યારે અમે કનેજ આવ્યા હતા, કનેજ ગામમાં, અને અહીંયા માડીના ભક્તો મળ્યા હતા જેમને ખૂબ જ સારી સેવા કરી છે. અને મિત્રો એમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. ખરેખર આવા માડીના ભક્ત હોય તો મારું પણ દિલ ખુશ થઈ ગયું છે અને માડી પણ રાજી રહેશે. તો મિત્રો ચાલો તમને હું એમની મુલાકાત કરાવું. બોલો હવે આપણે તમારું શું નામ? દાદાભાઈ ટીનાભાઈ નાયક. અમે એ યાત્રા કરીને આવતો હતા રસ્તામાં, મેં એમને ચા પાણી નાસ્તો કરાવ્યો અને એમને થોડીક વાર આરામ કરાવ્યો. અને બીજું શું મારે ભાઈ મોટો બોલો ભાઈ, બોલો ભાઈ સસ્તારમાં જય માતાજી મિત્રો. અને હવે એમને અમે રજા આપશું. હવે એમની યાત્રા થોડીક 20 થી 22 કિલોમીટરની યાત્રા એમની બાકી રહી છે કુકાર મેલડી પોગવાની. તો બારે એમને લગભગ 7 સુધી પોગી દેતે. જય માતાજી, જય કુકાર. બોલો કુકાર મેલડી માત રામ માડી રામ. જય કુકાર મેલડી માં. મિત્રો વિડીયો વધુથી વધુ શેર કરી નાખજો. જય માતાજી મિત્રો, જય કુકાર મેલડી માં. બોલો કુકાર મેલડી માત કે રામ માડી રામ. મિત્રો અત્યારે હું કનીજ ગામમાં જ છું અને અહીંયાથી માડીના દર્શન કરવા જઈ રહ્યો છું. એટલી ખુશી છે મિત્રો કે આટલી ખુશી મને મારી જિંદગીમાં નથી થઈ. માડીના દર્શન કરવાની મને ખૂબ જ ઈચ્છા છે અને માડીના ભક્તોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે મિત્રો, અને હાલમાં પણ કરે જ છે. તો મિત્રો આ વિડીયો વધુથી વધુ શેર કરી નાખજો અને કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા રામ માડી રામ. બોલો કુકાર મેલડી માં કી. જય માતાજી મિત્રો, જય કુકાર મેલડીમાં. મિત્રો હું દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સુમાલિયા ગામથી બહારાઈચા માડીની ચાલીને યાત્રા કરી રહ્યો છું. એમાં આપણું કઈ ગામ હતું? કનીજ પાટિયાથી લગીન કનીજ પાટિયાથી છેક અહીંયા બારેજા સુધી આ ભાઈ એમને મૂકવા આવ્યા છે અને એમને ખૂબ જ સપોર્ટ કર્યો છે મિત્રો, અને ખૂબ જ સાથ આપ્યો છે. માડી એમના સપના બધા પૂરા કરે એવી હું માડીને પ્રાર્થના કરું છું. અને તમે પણ માડીના ભક્તો હોય તો કોમેન્ટમાં લખી નાખજો રામ માડી રામ. બાકી બે શબ્દ ભાઈ બોલ છે. મારી આજે આ ભાઈ આટલા લાંબેથી દૂર આવ્યા અને આટલો સપોર્ટ કર્યો અમને. અને અમારા નામ છે તમારું લાલાભાઈ, ભરતભાઈ, સચિનભાઈ, મારું નામ છે સુરેશ, હું જાલોદથી છે. એટલે અમે આ ભાઈને સપોર્ટ કરીને આટલા લગીને મૂકવા આવ્યા અને અમારી માડીની એટલી પ્રાર્થના છે કે આ ભાઈને વધારે આગળ વધારે. જય કુકારમાં, જય કુકાર મેલડીમાં. રામ માડી રામ. રામ માડી રામ. જય માતા. જય માતાજી મિત્રો, જય મેલડીમાં. જો અત્યારે અમે બારેજા પહોંચી ગયા છે ને બારેજાથી માડીને દર્શન કરી અને બજાર બાજુ આવ્યા હતા ચાય પીવા. અને જેવો ગરમ ચાય પીધી કે એ માડીના ભક્તોએ ખૂબ એવો સપોર્ટ કર્યો હતો અને ઘણા માડીના ભક્તોએ પૈસા પણ આપ્યા હતા. એમના માટે બહાર લઈને પેકી લીધા છે. માડીના ભક્તોના નામથી અમે કૂતરાને બિસ્કિટ ખવડાવ્યું હતું. તો કોમેન્ટમાં લખી નાખજો રામ માડી રામ અને વિડીયો વધુથી વધુ શેર કરી નાખજો અને આ ભાઈને પણ સપોર્ટ કરજો. જય માતા રામ. કુખાર મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે, લાળ જાતો રહેશે. ઓ મારી માતા પારે જાવારી, ઓ મારી માતા